હેલો મિત્રો, આજે અમે જઈએ છીએ નવા બિઝનેસના મેઇન કામ માટે સુરત. આજે સવારે 3 વાગે ઉઠી ગયો, ફ્રેશ થઈને મસ્ત ચા નાસ્તો કર્યો, પણ બહાર અંધારું એવું કે લાગતું હતું રાતે પૂછ્યું હોય, ભાઈ તું સવારે શું કરે છે? પછી હું અને મારો દોસ્ત નીકળી ગયા સુરત જવા માટે. અને સવારની ઠંડી એવી કે બાઇક પર નહીં, ડીપ ફ્રીઝરમાં જઈને મુસાફરી કરી રહ્યા હોય. પછી રસ્તામાં આવ્યું પારોલ યુનિવર્સિટી. થોડી વાર પછી ગરમ ચાની દુકાન મળી અને બાઇક પરની ઠંડી પછી ચા લિટરલી લાઈફ સેવર હતી. થોડી વાર પછી વડોદરા રેલવે સ્ટેશન પહોંચી ગયા. ત્યાં જઈને ગાડી પાર્ક કરી અને પછી લીધી ટિકિટ. ટ્રેનમાં બેસવા ગયા અને ભીડ જોઈને લાગ્યું કે એપલ આઈફોન લોન્ચની લાઇનમાં આવી ગયા હોય. સીટ તો હતી જ નહીં અને પગ મૂકવાની પણ જગ્યા ન હતી, એટલી ભીડ હતી. તો પછી ઊભા જ સફર ચાલુ થયો. રસ્તામાં આવ્યું ભરૂચ અંકલેશ્વર. એને પાર કર્યા પછી અમે લાસ્ટમાં પહોંચ્યા સુરત. જેટલી ટ્રેનની અંદર ભીડ હતી એના કરતાં વધારે તો બહાર પણ હતી. એના પછી પોહાનો નાસ્તો કર્યો, થોડી એનર્જી આવી. પછી ઓટો પકડીને અમે અમારા મેઇન લોકેશન તરફ નીકળી ગયા અને આ છે સુરત સિટી. 8 થી 10 કિલોમીટર ટ્રાવેલ કર્યા પછી અમે પહોંચી ગયા અમારા લોકેશન પર, ઓફિસ પર. એના પછી બેસીને બિઝનેસ વિશે બધું ડિસ્કશન કર્યું, પ્લાનિંગ કર્યું. 1 કલાક સુધી મીટિંગ ચાલી, બિઝનેસ વિશે વાતચીત કરી અને પછી અમારી ડીલ ડન થઈ. એના પછી 2-4 ફેક્ટરી વિઝિટ, મટીરિયલ ચેકિંગ અને સુરતના મોટા હોલસેલર અને મેન્યુફેક્ચર જોડે મળવાનું છે. અને હજુ પણ બીજા ઘણા લોકોને મળવાનું છે, પણ વિડીયો લાંબો થઈ જશે, તો પાર્ટ 2માં ફરીથી મળીએ.